આજે છે શીતળા સાતમ। સૌપ્રથમ તો બધાને શીતળા સાતમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય શીતળા માતાની। આજે આપણે પણ આ શીતળા માતાનો મહિમા શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ તો શીતળા સાતમની જે કાંઈ વિધિ છે વ્રતની એ આપણે જોઈએ। વ્રતની વિધિ છે એ કંઈક આ પ્રમાણે છે કે પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે એ આ વ્રત કરે છે। સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાન કરવું ઠંડા પાણીથી, અને ત્યારબાદ આખો દિવસ છે એ ઠંડુ ખાવાનું હોય છે, અને આ દિવસે ચૂલો સળગાવવાનો હોતો નથી। ચૂલો સળગાવનાર ઉપર શીતળા માતા છે એ કૃપાયમાન થાય છે। ત્યારબાદ માતાજીનો ઘીનો દીવો કરી અને શીતળા માતાની વાર્તા કહેવી અથવા તો સંભળાવવી। આ જે વ્રત કરતી સ્ત્રીઓ છે એ પરમ સૌભાગ્યને પામે છે, તેમજ ધન ધાન્ય અને સંતાનની સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। અમે જઈએ વાર્તા તરફ। ઈશ્વરનગર નામે એક ગામ હતું। એ ગામની અંદર એક ડોસી તેના 2 દીકરાની વહુ સાથે રહેતી હતી। એમાં મોટી વહુ છે એ ભારે જબરી, કજિયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી। વાત વાતમાં વાકું પાડતી, જ્યારે નાની વહુ છે એ ઘણી જ ભોળી, ભલી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી। એમાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો। રાંધણ છઠના દિવસે નાની વહુએ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી, અને પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી। ત્યાં પારણે પોઢેલો એનો નાનો દીકરો રડવા લાગ્યો। તેથી 7 કામ પડતા મૂકી અને નાની વહુએ દીકરાને ખોળે લીધો અને જરા આડા પડખે થઈ। દિવસ આખો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો। અડધી રાત પછી માં શીતળા ઘરે ઘરે ફરવા નીકળ્યા। ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા। ત્યાં તો માના આખા શરીકે ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી। શીતળા માતા દાઝી ગયા। આથી માને ઘણો ક્રોધ આવ્યો અને તરત જ નાની વહુને શ્રાપ આપ્યો કે હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું ને એમ તારું પેટ બળજો। નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો પોતાનો દીકરો છે એ બળીને ભડથું થઈ ગયો હતો। નાની વહુના આંખમાંથી તો શ્રાવણ અને ભાદરવો વરસવા લાગ્યા। એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળા માતાના દોષમાં આવી છે। માતાએ શ્રાપ આપ્યો છે। એથી રડતી રડતું પોતાની સાસુ પાસે ગઈ, બધી વાત કરી। સાસુમાએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું કે વહુ ધીરજ રાખ, શીતળામા પાસે જઈ અને તારા દીકરાનું જીવન માગજે। મા તો દયાળુ છે, જરૂર તારા ઉપર કૃપા કરશે। નાની વહુ સાસુના આશીર્વાદ લઈ અને છોકરાને સુંડલામાં નાખી અને શીતળા માતાને શોધવા નીકળી પડી। વનવગડા વીનતી જાય અને શીતળા માતાનું રટણ કરતી જાય। રસ્તામાં 2 તલાવડી આવી। બંનેના પાણી ભળી ગયેલા હતા। બંને છલોછલ હતી। કાંઠે બેઠેલા પક્ષીઓ પણ કોઈ પાણી પીતું ન હતું। મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા એ કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું નહોતું। જો પાણી પીવે તો એ મરણના શરણ થઈ જાય। નાની વહુએ સુંડલો લઈ અને જતી જોઈ અને તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળા માતાના ક્રોપની વાત કરી અને માતાની કૃપા મેળવવા જાઉં છું એમ કહી ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું એક કામ કરતી આવજો ને। અમારા એવા તે શા પાપ છે કે કોઈ અમારું પાણી ન પીવે, અને જો પાણી પીવે તો મૃત્યુ પામે। માં મળે તો અમારા આ દુઃખનું નિવારણ તું પૂછજે। નાની વહુએ હા પાડી આગળ વધી। રસ્તામાં 2 લડતા આખલા મળ્યા। બંનેને ડોકે ઘંટીના પડ બાંધેલા હતા। નાની વહુને જોઈ અને તેમને પૂછ્યું કે વહુ, તું ક્યાં હાલી? નાની વહુએ શીતળા માતાના ક્રોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા, અમારું એક કામ કરજે ને બેન, અમે સદાય લડ્યા જ રાખીએ છીએ। અમારા પાપનું નિવારણ પણ માતાને પૂછજે ને। નાની વહુએ હા પાડી અને પછી આગળ ચાલી। થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટી જેવા વાળ 2 હાથે ખંજવાળતી બેઠેલી હતી। વહુને જોઈ અને ડોસી બોલી, બાઈ રે બાઈ, આમ હાફડી ફાફડી ક્યાં હાલી? વહુએ શીતળા માતાના ક્રોપની વાત કરી ત્યારે ડોસી બોલી, અલી જરાક મારું માથું તો જોતી જા। નાની વહુને ઉતાવળ હતી પણ તે ઘણી જ દયાળુ હતી। મરેલા દીકરાને ડોસીના ખોળામાં મૂકી તે બેઠી જૂ વીણવા। થોડી વાર ખંજવાળ મટી ગઈ એટલે ડોસીએ આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું ને એવું તારું
પેટ ઠરજો. એટલામાં તો થયો ચમત્કાર અને ડોસીમાના ખોળામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળવા લાગી અને કિલકારી દેવા લાગ્યો. નાની વહુ તો તરત જ જાણી ગઈ કે આ માં શીતળા જ છે. એ માના પગમાં ઢળી ગઈ અને બોલી, માં મને માફ કરજો, મેં તમારું શરીર બાળેલું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ વંદન. પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા કે પરભવમાં બંને શોક્ય હતી. દી ઉગ્યાથી દી આથમ્યા સુધી બંને લડ્યા કરતી હતી. કોઈની છાશ પાણી આપે નહીં, એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી. પરંતુ તું ખોબો ભરી એમનું પાણી પીજે, એટલે એમનો જે શ્રાપ છે એ દૂર થશે. પછી નાની વહુએ આખલાના દુઃખનું પણ નિવારણ પૂછ્યું. એટલે શીતળામાં બોલ્યા કે દીકરી, પરભવે એ બંને દેરાણી જેઠાણી ઈર્ષા અને દ્વેષથી ભરેલા હતા. કોઈની દળવાય ન દે અને ખાંડવાય ન દે. તેથી આ ભવે આખલા થઈ ડોકે ઘંટીના પડ બાંધી અને લડ્યા કરે છે. તું એમાંથી એકના ડોકેથી ઘંટીનું પડ છોડી નાખજે, એટલે એમના પાપનો પણ નાશ થશે. નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈ હરખાથી પાછી પડી. રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પડ છોડ્યા, તલાવડીનું પાણી પીધું અને પછી દીકરાને રમાડતી રમાડતી ઘેર આવી. સાસુ તો છોકરાને જીવતો જોઈ અને રાજીના રેડ થઈ ગયા. પછી જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ. જેમ કરતા ફરી શ્રાવણ માસ આવ્યો. જેઠાણીને દેરાણીની જેમ શીતળા માતાના દર્શન કરવાની ઈચ્છા થઈ. રાંધણ છઠના ચૂલે બેઠી અને પછી રાતે ચૂલો ઠાર્યા વિના જ સૂઈ ગઈ. રાતે શીતળા માતા ચૂલામાં આડોટવા આવ્યા. શરીર દાજ્યું, તેથી શ્રાપ આપ્યો કે જેઠાણીનો દીકરો વળથું થઈ ગયો. સવારે દીકરાને મરેલો જોઈ અને જેઠાણી છે એ વિલાપ કરવાને બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને સૂંડલે નાખી અને શીતળા માતાને ગોતવા નીકળી. રસ્તામાં બે તલાવડીઓ આવી. એને ઊભી રાખી અને પૂછ્યું, બાઈ રે બાઈ, ક્યાં હાલી? તો જેઠાણી તો નાકનું ટેરવું ચડાવતા કહ્યું, તમારે શી પંચાત? દેખાતું નથી? મારો દીકરો મરી ગયો છે, તેથી હું શીતળા માતાને ગોતવા જાઉં છું. અમારું કામ કરીશ? તલાવડીએ પૂછ્યું. તો જેઠાણીએ 10 શેરીયું ડોકું ધૂણાવી અને ચાલતી પડી. આગળ જતાં આખલા મળ્યા. એને નન્નો સંભળાવી દીધો. આગળ જતાં બોરડીના ઝાડ નીચે ચીથરે હાલવાળી એક ડોસી મળી. ડોસીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણીએ કાળ ઝાડ થઈ જતાં બોલી, હે ડોસલી, તું કંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું. હું તો જાઉં છું શીતળામાં પાસે. જેઠાણીનો છણકો કરી અને હાલી નીકળી. સવારથી સાંજ સુધી વગડામાં ભટકી, જંગલના ઝાડે ઝાડ, કાંઠે કાંઠો ફરી વળી, પણ ક્યાંય શીતળા માતા દેખાયા નહીં. એટલે મરેલા છોકરાને લઈ છાતી કૂટતી એ ઘરે પાછી આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય શીતળા મા.